أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم قل ما يعبأ بكم ربي لولا دعاؤكم فقد كذبتم فسوف يكون لزاما صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد માહે ઝિલહજ્જતુલ હરામની અંદર આપણે બધા છીએ. આ મહિનો કે જે હજ જેવી ઇબાદતનો મહિનો છે, આ એ મહિનો છે કે જેની અંદર દુયુફુર રહમાન એટલે કે અલ્લાહના મહેમાનો અલ્લાહના ઘરનો તવાફ કરી રહ્યા છે, હજ માટે ઇહરામ તૈયાર કરી રહ્યા છે, તલબિયા કહેતા કહેતા ખુદાના ઘરની તરફ આગળ વધી રહ્યા છે. આપણે આપણા વતનમાં જ રહીને પણ હજ જેવી ઇબાદતના સવાબમાં ભાગીદાર બની શકીએ છીએ. મેં અર્ઝ કર્યું હતું માહે ઝિલહજની ઈ 2 રકાત નમાઝ કે જે મગરિબ ઇશાની દરમિયાન પાબંદીની સાથે પઢવામાં આવે. સાથોસાથ આ દિવસો અને રાતો એ છે કે જે અલ્લાહની બારગાહમાં દુઆ કરવાની રાતો અને દિવસો છે. ન ફક્ત રાત, દિવસો પણ. અને ખાસ કરીને એક મહત્વનો દિવસ આવી રહ્યો છે, એના ઉપર પણ ભાર મૂકું. રોઝે અરફા, અરફાનો દિવસ કે જ્યારે હાજીઓ અરફાતના મેદાનમાં ખુદાને પુકારતા હોય. ઇમામ હુસૈનના ઝવ્વારો કરબલામાં પહોંચીને ત્યાંથી ખુદાને પુકારતા હોય. આપણે પણ આપણા વતનમાં બેસીને અરફાના દિવસે ઝોહર બાદ અલ્લાહની બારગાહમાં દુઆઓ ગુજારીએ. જો દુઆ એક એવી ચીજ છે ને કે જે સાંભળવામાં તો આપણને એક સામાન્ય ઇબાદત લાગે કે ભાઈ દુઆ એ તો બધા કરતા હોય, કઈ મુશ્કેલ કામ નથી. જ્યારે પણ કરવી હોય ત્યારે કરી શકાય, જ્યાં પણ કરવી હોય કરી શકાય, જે હાલતની અંદર આપણે હોઈએ કરી શકીએ. દુઆ કે જેને સામાન્ય રીતે આપણે કઈ મહત્વ ન આપતા હોય, પણ દુઆની તૌફીક થાવી આ મહત્વની વાત છે. બધાને તૌફીક નથી મળતી કે ખુદાની બારગાહમાં આવીને હાથ ઉઠાવીને કંઈક માંગી શકે, અને એ પણ દિલથી, હુઝુરે કલ્બથી, દિલો દિમાગને હાજર રાખી અમુક મિનિટો ખુદાની બારગાહમાં બેસીને ખુદાની બારગાહમાં કંઈક તલબ કરવું, કેટલી મોટી તૌફીકનું નામ છે. આજની આ ગમનાક મજલિસમાં જ્યાં 5મા ઇમામની શહાદત આપણે મનાવવા જમા થયા છીએ, ચાહું છું કે મૌઝૂને પણ એ જ રાખું, દુઆ અને 5મા ઇમામની હદીસોની રોશનીમાં દુઆ. જે કઈ હદીસો બયાન કરશું ને આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, اللهم صل على محمد وآل محمد. આપણા 5મા ઇમામ પોતાની હદીસોની અંદર દુઆ ઉપર જે ભાર મૂક્યા છે, જે તાકીદ કર્યા છે, આજે અમુક હદીસોને મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. કુરાન મજીદની સૂરે ફુરકાનની લાસ્ટ આયત
સૂરે ફુરકાન 25મા નંબરનો સૂરો, આયત નંબર 77મી આયત. ખુદાવંદ આલમ આ આયતની અંદર અજીબ વાત કરે છે. કુલ મા યઅબઉ બિકુમ રબ્બી લૌલા દુઆઉકુમ. એવા અજીબ શબ્દો છે, એના ઉપર આપણે ધ્યાન રાખીએ જોઈએ. રસૂલે ખુદાથી ખિતાબ થઈને ખુદા કહે છે, એ રસૂલ, તમે આ લોકોને કહી દો કે ખુદાની નજરમાં તમારી કઈ કિંમત નથી, કઈ હૈસિયત નથી, કઈ વાલર નથી જો તમારી દુઆ ન હોત ને તો. આપણા શબ્દોમાં કહું તો ખુદાને તમારી કઈ નથી પડી, ખુદા તવજ્જો પણ નથી કરતો તમારા તરફ, ખુદાને તમારી કોઈ જરૂર નથી જો તમારી દુઆ ન હોય ને તો. આ દુઆ છે કે જે ખુદાની રહેમતોને આપણા તરફ ખેંચીને લાવે છે, ખુદાની તવજ્જોને આપણી તરફ ખેંચે છે. આ દુઆ છે, આ પુકારવું છે, ખુદાને યાદ કરવું છે, ખુદાથી તલબ કરવું છે. અને કેટલો મોટો શરફ કહેવાય કે ઈ ખાલિકે કાયનાતની બારગાહમાં મને રજા છે કે હું કંઈ તલબ કરી શકું, માંગી શકું. આયતનું મફહૂમ ઈ થાય, એનો મતલબ ઈ થાય કે જો તમે દુઆ કરો છો ને, ઈ તમારી કિંમતને વધારે છે ખુદાની નજરમાં. તમારા માન, ઇજ્જત, ઇકરામ ને વધારે છે ખુદાની નજરમાં. અને આ પણ અજીબ વાત છે. એક બુઝુર્ગ આલિમે દીને બયાન કરેલી અને એનું મૂળ હદીસમાં પણ છે ને તે આ: દરેક ઇન્સાનને ઇજ્જત તો વાલી હોય ને, પોતાનું માન સન્માન કોણ નથી ચાહતું, રિસ્પેક્ટ કોણ નથી ચાહતું. હદીસોની અંદર મળે છે, આપણે એક આલિમે દીનથી મેં સાંભળ્યું કે છે કે જો ખુદાની બારગાહમાં ઇજ્જત મેળવવી હોય, લોકોની નજરમાં પણ ઇજ્જત મેળવવી હોય, આ બંનેનો એક તરીકો આ છે. ખુદા પાસેથી ઇજ્જત મેળવવી હોય તો ખુદા સામે હાથ ફેલાવીને માંગવામાં આવે, લોકોની પાસે ઇજ્જત મેળવવી હોય તો લોકો પાસે હાથ ફેલાવીને ન માંગવામાં આવે. લોકો પાસેથી માંગવામાં ઇજ્જત નથી, પણ ખુદા પાસેથી માંગવામાં ઇજ્જત છે. આપણી કિંમત વધે છે, આપણું માન વધે છે. બંદો જેટલો ખુદાને પુકારે, જેટલો ખુદા પાસેથી માંગે. અને આ આયતના અનુસંધાનમાં આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એમનાથી પૂછવામાં આવ્યો એક સવાલ, મૌલા બતાવો જોઈએ, વધારે કુરઆનની તિલાવત કરવું બહેતર છે કે વધારે દુઆઓ કરવી બહેતર છે? જો બેની અંદર વધારાનો શબ્દ છે, વધારે તિલાવત બહેતર છે કે વધારે દુઆ કરવી બહેતર છે? જો કે આપણી જિંદગીમાં ન તો તિલાવત વધારે હોય છે, ન તો દુઆ વધારે હોય છે. બે સાવ થોડું થોડું હોય છે. એ હોય તો પણ જે કોઈ વધારે તિલાવત કરતો હોય અને વધારે દુઆ પડતો હોય, આ બેની સરખામણી કરવામાં આવે તો મૌલા બતાવો જોઈએ આ બેમાંથી કયું અફઝલ? ત્યારે પાંચમા ઇમામ ફરમાવે છે કસરતુ દુઆ અફઝલ. વધારે દુઆ કરવી ને, વધારે ખુદાની બારગાહમાં આજીજી કરીને માંગવું ને, એ બહેતર છે. કઈ દલીલથી? મૌલા દલીલ પણ છે, ઇમામ આ જ આયતની તિલાવત કરે છે, સૂરે ફુરકાનની લાસ્ટમી આયત, કુલ મા યઅબઉ બિકુમ રબ્બી લૌલા દુઆઉકુમ. જો તમારી દુઆ ના હોત તો ખુદાની નજરમાં તમારી કઈ કિંમત ના હોત. દુઆ મુઅમિનનું હથિયાર છે ને. દુઆ ઇન્સાનની પાસે એક એવો મજબૂત વસીલો છે કે જે ઇન્સાનને ના ઉમ્મીદ નથી થવા દેતો. દુનિયા મોઢું ફેરવી લે, દુનિયાનું કોઈ સાથ ના આપે, મારી પાસે જો દુઆનો ઝરિયો છે ને, ખુદાથી માંગુ ને, ખુદા જો દુઆ કબૂલ કરી લે તો બીજા કોઈની જરૂર નથી. આ દુઆ કેવી મોટી દૌલત છે ઇન્સાનના હાથમાં. પાંચમા ઇમામની જ હદીસોને મારે બયાન કરવી છે ને દુઆના બારામાં.
એટલે જ ઈ હદીસો નહીં આવે છે દુઆના બારામાં સામાન્ય રીતે મજલિસોમાં પડાતી હોય. જો એક દુઆ છે, બલકે દુઆના બારામાં એક ચીજ તો એ છે કે દુઆના આદાબ, કેવી રીતના દુઆ કરવામાં આવે, કયા માન્યરની સાથે, કયા આદાબની સાથે, કયા તરીકાની સાથે. ખુદા તો આપવા તૈયાર છે, બંદાને માંગતા આવડવું જોઈએ, તરીકો આવડવો જોઈએ, સલીકો આવડવો જોઈએ દુઆ કબૂલ કરાવવાનો. માંગવામાં બંદા તરફથી ખોટ છે, ખુદા તરફથી આપવામાં કોઈ ખોટ નથી. ખાસ કરીને અરફાના દિવસે માંગવામાં આવે, દિલ ખોલીને તલબ કરવામાં આવે. ખુદાની બારગાહથી આપણે જો તલબ કરવું હોય, માંગવું હોય, તો એના આદાબ આપણા પાંચમા ઇમામે પોતાની હદીસોમાં બયાન કર્યા છે. અમુક આદાબ ઈ છે કે જે જનરલ છે, આપણે એની રિઆયત કરતા હોય. દાખલા તરીકે હુઝુરે કલ્બથી, દિલથી આપણે પુકારીએ, સારી જગ્યા ઉપર જઈને ખુદાને પુકારીએ, સારા સમયની અંદર ખુદાની બારગાહમાં દુઆ કરીએ, રસૂલ અને આલે રસૂલ પર સલવાત પડીને આપણે દુઆ માંગીએ. આ બધા આદાબ છે. ઈ બધી વાત તો એની જગ્યા ઉપર, પણ એક અદબ જે આપણને પાંચમા ઇમામની હદીસમાં મળે છે ને, હું એને રજૂ કરવા માંગુ છું. આ અદબની જો રિઆયત કર્યા ને તો બની નથી શકતું કે આપણી દુઆ કબૂલ ના થાય. શિકાયત હોય છે ને બધાને, દુઆ તો અમે કરીએ છીએ, મારી દુઆ કબૂલ નથી થતી. પાંચમા ઇમામે કેવો તરીકો આપણને બયાન કર્યા, આ રીતના તમે દુઆ કરો, તમારી દુઆ ચોક્કસ ખુદાની બારગાહમાં કબૂલ થશે અને જલ્દી કબૂલ થશે. જલ્દીનો શબ્દ પણ છે. હું હદીસ પડું જોઈએ આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ ફરમાવે છે, અસરઉ દુઆ નુજહન લિલ ઇજાબતિ દુઆઉલ અખી લિ અખીહી બિظهرિલ ગૈબ. સૌથી જલ્દી કબૂલ થનારી દુઆ ઇન્સાનની ઈ છે કે જેની શરૂઆતમાં એક મુમિન ભાઈ પોતાના મુમિન ભાઈના હકમાં દુઆ કરે, અને ઈ પણ એની પીઠ પાછળ દુઆ કરે. તમારી સામે હું દુઆ કરું, ખુદા તમને આબાદ રાખે, રોજીમાં વધારો આપે, તમને તંદુરસ્તી આપે, ઇલાહી આમીન તો કયો, તમને આ આપે, તે આપે, તમારા માલમાં વધારો આપે, બધું તમારી સામે કહો. શાયદ ફોર્માલિટીમાં ચાલ્યું જાય ને, શાયદ તમને ખુશ કરવા માટે, દિલથી કઈ ના કહેતો, પણ મારો મુમિન ભાઈ અહીંયા હાજર નથી, એને ખબર જ નથી કોઈના હકમાં દુઆ કરું છું, અને મુસલ્લા પર બેસીને પહેલા મારા માટે માંગવા પહેલા હું મારા મુમિન ભાઈના હકમાં દુઆ કરું, ખુદાયા ફલાણાની મુશ્કેલને આસાન કર, એની બીમારીને શફા કર, એના માલમાં બરકત અતા કર. આ બધું હું માંગુ ખુદા પાસે, એને ખુશ કરવા માટે. ને એ તો અહીંયા છે જ નહીં, હું એને બાદમાં વાત પણ નહીં કરું, મારીને ખુદાની વાત. જો આ રીતના પીઠ પાછળ કોઈ મુમિનના હકમાં દુઆ કરવામાં આવે, મુસીબત તો એ છે ને, પીઠ પાછળ બીજી બધી વાતો થતી હોય, દુઆ થોડી થતી હોય. પાંચમા ઇમામ એ શીખાડે છે, પીઠ પાછળ તમે દુઆ કરો એના હકમાં. જ્યારે કોઈ મુમિન, આગળ મૌલા ફરમાવે છે, ફયકૂલુ લહુ યબદઉ બિદ્દુઆ લિઅખીહી ફયકૂલુ લહુ મલકુન મુવક્કલુન બિ આમીન વલક મિથલા. જ્યારે કોઈ મુમિન પોતાના મુમિન ભાઈના હકમાં દુઆની શરૂઆત કરે ને, ત્યારે ફરિશ્તાઓ એની દુઆમાં કહે છે આમીન. અને એ બંદે ખુદા, જે તું તારા મુમિન ભાઈ માટે માંગે છે ને, એના કરતા અનેક ગણું ખુદા તને અતા કરે. આપણી દુઆમાં જો ફરિશ્તો આમીન કહેતો હોય, એ દુઆ કબૂલ ના થાય? શું એ દુઆ રદ થઈ શકે? ના, જલ્દી કબૂલ થશે. પાંચમા ઇમામ એ કહે છે, આ દુઆનો અદબ આપણે આ વાતને ધ્યાનમાં રાખીએ, અજમાવી જોઈએ, તજુર્બો કરીએ, અનુભવ કરીએ. દુઆ કરવાની અંદર શરૂઆત કરીએ આપણા મુમિન ભાઈઓથી,
દિલથી દુઆ કરીએ બીજાના હકમાં, ફરિશ્તાઓ આપણી દુઆમાં આમીન કહેશે અને પછી હવે આપણે આપણી દુઆઓ ખુદાની બારગાહમાં માંગીએ. આ આપણી આદતમાં હોવું જોઈએ. એકબીજાને દુઆઓ આપીએ, એકબીજા વિશે બદગુમાનીને દૂર કરીએ, સારા વિચારો રાખીએ અને એકબીજાના હકમાં દુઆઓ કરીએ. એનો એક ખાસ અસર પણ છે. જે કોઈને આ આદત હોય ને બીજાઓના હકમાં દુઆ કરવાની, મુમિન ભાઈઓના હકમાં દુઆ કરવાની, એનો એક અસર પણ છે ઇન્સાનની જિંદગીમાં. એને પણ આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાની હદીસમાં ફરમાવે છે, અલૈકા બિદ્દુઆ લિ ઇખ્વાનિકા બિઝહરિલ ગૈબ ફઇન્નહુ યહીલુર રિઝ્ક. એ બંદે ખુદા, તને જોઈએ કે તું તારા મુમિન ભાઈના હકમાં એની પીઠ પાછળ દુઆ કર. આ કામ, આ દુઆનો અસર એ છે કે રિઝ્ક તારી પાસે એવી રીતના ઉતરશે જેવી રીતના ઉતરાણ હોય, ઢાળ ઉપરથી કોઈ ચીજ મૂકવામાં આવે કેવી ઝડપથી એના તરફ નીચે જાય. રિઝ્ક પણ ખુદાની બારગાહથી તારી હકમાં, તારા માટે આસમાનથી આ જ રીતના નીચે ઉતરવા લાગશે જો બીજાઓના હકમાં દુઆ કરવામાં આવે. અને આ અદબ છે આપણા પાંચમા ઇમામે આપણને તાલીમ આપી છે કે ખુદાની બારગાહમાં જો દુઆ કરવામાં આવે, ચાહતા હો દુઆ જલ્દી કબૂલ થાય, બીજાના હકમાં દુઆ કરવામાં આવે. અને આ દુઆ છે કે જે આપણી કદરો કિંમતને ખુદાની બારગાહમાં વધારે છે. દુઆ જેની પાસે નથી, જે દુઆમાં યકીન ન રાખતું હોય, એની જિંદગીને જોઈ લઈએ. અને જે ખુદાની બારગાહમાં વારંવાર દુઆ ગુજારતો હોય, એના દિલને જોઈ લઈએ. માયુસી નથી આવી શકતી ઈ બંદાના દિલમાં જે ખુદાથી ઉમ્મીદ રાખીને માંગતો રહેતો હોય, દુઆ કરતો રહેતો હોય. આ દુઆ, અને આપણી પાસે તો દુઆઓનો ખજાનો છે કે જેનાથી દુનિયાના લોકો મહેરૂમ છે. અહેલે બેતના દર પર આ ચીજ મળે છે કે ખુદાથી કેવી રીતના માંગવું, કયા શબ્દોમાં માંગવું, કયા સમયની અંદર માંગવું, આ બધું આપણને ઇમામોએ શીખવાડ્યું છે. અરફાનો દિવસ હોય અને ત્યારે ઇમામે હુસૈન કેવી રીતના દુઆ કર્યા છે, કેવા શબ્દોથી ખુદાની બારગાહમાં રજૂઆત કર્યા છે. ઇન્શાઅલ્લાહ આપણે અરફાના દિવસે આપણી જ ભાષાની અંદર આ દુઆનો તર્જુમો પડશું, જેથી આપણી પ્રેઝન્સ તો હોય, આપણું દિલ પણ હાજર રહે. ખુલૂસની સાથે આપણે ખુદાની બારગાહમાં માંગી શકીએ. આ ઇમામોનો અહેસાન કે આપણને દુઆનો સલીકો શીખવાડ્યો. નહીતર આપણને શું ખબર ખુદા પાસેથી કેમ માંગવું, કેવી રીતના માંગવું અને શું માંગવું, કયા શબ્દો વડે માંગવું. બસ અઝીઝો, મારી વાતને અહીંયા જ અટકાવું છું. દુઆના બારામાં ઇન્શાઅલ્લાહ શબે અરફાના પણ અમુક વાતોને હું બયાન કરીશ. આપણા પાંચમા ઇમામ એ ઇમામ છે કે જેઓ નાની ઉંમરમાં કરબલાના મેદાનમાં હાજર હતા. કરબલાની અંદર બધા લોકો ઉપર મુસીબતો પડીને, જવાનો, બુઝુર્ગો, બાળકો, મર્દ, ઔરત, બધા ઉપર, નાના નાના બાળકો પણ અનેક જાતની મુસીબતોને સહન કર્યા. જેમાંથી એક હતી પ્યાસની મુસીબત. ઇમામે હુસૈનના ખૈમાના બાળકો પ્યાસા હતા. આપણા પાંચમા ઇમામે કરબલામાં પ્યાસને સહન કરી છે. આપણા ઇમામના નાના બાળકોને અઝિયતો પહોંચાડવામાં આવી, કૈદી અને અસીર બનાવવામાં આવ્યા. આ અસીરીના દૌરને પણ ઇમામ બાળપણમાં જોયા છે. જે સકીનાને તમાચા લાગતા હતા, આપણા પાંચમા ઇમામ પણ આ કામની અંદર, આ જુલ્મની અંદર શરીક હતા. આપણા પાંચમા ઇમામે પણ આ બધા જુલ્મને સહન કર્યા છે. કેટલી બધી કરબલાની રિવાયતો આપણા પાંચમા ઇમામે આપણને બયાન કરી છે કે કરબલામાં શું બન્યું હતું, કેવા કેવા જુલ્મ થયા હતા. હું અર્ઝ કરીશ, એ પાંચમા ઇમામ, તમે તો કરબલામાં મૌજૂદ હતા. તમે તો કરબલાના થયેલા જુલ્મને નજદીકથી જોયા છે.
એ પાંચમા ઇમામ તમારી શહાદતના આ દિવસની અંદર જ્યાં તમારા પર ગિરિયા કરશું, ચોક્કસ કરબલાના ગમને પણ યાદ કરીને અમે ગિરિયા કરશું. આપણા પાંચમા ઇમામ કે જે લોકોની સામે ઇલ્મના દરવાજા ખોલ્યા છે, ઇલ્મના ઝરણા વહાવ્યા છે, લોકોને અલગ અલગ ઉલૂમથી આશના કર્યા છે. કેટલા ઇમામના શાગિર્દો હતા, પણ આ ઈ સમયની અંદર ઇમામની શહાદત થઈ જ્યારે મદીના ખાલી છે, લોકો હજ માટે ગયા છે, ઇમામના શાગિર્દો બધા હજની અંદર ગયા છે. હશામના કહેવાથી ઝૈદ બિન હસન આપણા પાંચમા ઇમામને મસમૂમ કરે છે, ઝહેર આપે છે. અલગ અલગ રિવાયતો મળે છે. એક રિવાયતમાં મળે છે કે એક ઘોડાની ઝીન પર એવું ઝહેર રાખવામાં આવ્યું અને ઇમામને ઇસરાર કરી એના ઉપર સવાર કરવામાં આવ્યા. બસ એ ઝીન ઉપર બેઠવું હતું કે ઇમામ મસમૂમ થઈ ગયા. ઇમામના પગ ઝહેરના અસરના કારણે સોજવા લાગ્યા અને 3 દિવસની અંદર ઇમામની ગમનાક શહાદત વાકી થઈ. જ્યારે ઇમામની શહાદતનો સમય નજદીક હતો, આપણા છઠ્ઠા ઇમામે અમુક વસિયતો કરી છે, અમુક ભલામણો કરી. એમાંથી એક વસિયત આ હતી કે મારી શહાદત બાદ મિનાના મેદાનમાં મારા માટે અઝાદારી કરવામાં આવે. ઇમામ અમુક માલ રાખીને ગયા હતા કે ત્યાં ઇમામને યાદ કરવામાં આવે. અને આ સિવાય ઇમામ વસિયત કરે છે કે લિબાસ મને કફન તરીકે આપવામાં આવે, જે લિબાસને મેં ઇહરામ તરીકે ઉપયોગમાં લીધો અને મેં હજ કર્યો છે. ઇહરામના કપડા ઇમામને કફન તરીકે આપવાની ઇમામે વસિયત કરી. લ્યો અઝીઝો, પાંચમા ઇમામની જ્યારે શહાદત થઈ, ઇમામને ગુસ્લ કફન આપવામાં આવ્યું. જેટલા ચાહવા વાળાઓ મદીનામાં હતા, ઇમામને તશરી કરી અને જન્નતુલ બકી તરફ લઈ જાય છે. ત્યાં સેપુર્દે લહેદ કર્યા. હું અર્ઝ કરીશ, એ પાંચમા ઇમામ, તમારી વસિયત પ્રમાણે એ કફનના કપડાને, તમારા ઇહરામના કપડાને કફન તરીકે આપવામાં આવ્યું. હે મૌલા, તમે કેટલા ખુશનસીબ, તમારા જ વતનમાં તમને ગુસ્લ કફન પણ મળ્યું, તમને તશીએ જનાઝા કરવામાં આવી, તમને સિપુર્દે લહેદ કરવામાં આવ્યા. હા, અમારી જાનો કુરબાન કરબલાના ઈ મઝલૂમ ઇમામ ઉપર કે જેમને શહીદ કર્યા બાદ ગુસ્લો કફન તો દૂરની વાત, એમના જનાઝાને બેઘોરો કફન જમીને કરબલા પર રાખવામાં આવ્યો. આટલું જ નહીં, ઘોડાના પગ નીચે એમના જનાઝાને પામાલ કરવામાં આવ્યો. ઇમામની હાલત ઈ હતી, ઇમામને કફન આપવું તો દૂરની વાત, ઇમામના બદન પર જે લિબાસ હતો એને પણ લૂંટી લેવામાં આવ્યો. જનાબે ઝૈનબ કહે છે ને, એ નાના, આવો તમારા હુસૈનને જુઓ, મસલૂબુલ ઇમામત વરદા, હુસૈનના અબહમાને લૂંટી લેવામાં આવ્યો, એમને રેદાને છીનવી લેવામાં આવી. હા, ઈ જ લિબાસ કે જે પુરાનો હતો, ફાટેલો હતો, ઈ જ ઇમામના બદન પર રહી ગયો. અઝીઝો, એવી હાલત હતી ઇમામના લાશાની, જ્યારે જનાબે સકીના પોતાના બાબાની લાશ પાસે આવ્યા હતા અને ત્યાં બહેનને ગિરિયા કરી રહ્યા હતા. શામે ગરીબાના જ્યારે જનાબે ઝૈનબ એમને લેવા આવ્યા ત્યારે કહે છે, સકીના, કે કેવી રીતના તારા બાબાની લાશને ઓળખાણ કરી? લાશને ત્યારે જ ઓળખી શકાય જ્યારે બદન પર સર મૌજૂદ હોય યા લિબાસ મૌજૂદ હોય. હાય, તારા બાબાના માથાને જુદા કરવામાં આવ્યું, એના લિબાસને પણ લૂંટી લેવામાં આવ્યું. સકીના કહે છે, જ્યારે મક્તલમાં હું આવી, મારા બાબાને અવાજ આપી રહી હતી, આ લાશાથી અવાજ આવી, એલૈયા એલૈયા સકીના, આવો એ બેટી મારી બાજુમાં. الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين يا حسين يا حسين يا حسين.